નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે તમામ દર્શકોને લખપતિ દીદી કાર્યક્રમની અંદર પધારનાર દેશના લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સમય પહેલા, કારણ કે જે પ્રમાણેની તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રમાણેનો લોકોનો ઉત્સાહ છે, ગઈકાલના એમના જે સુરત અને સેલવાસના કાર્યક્રમ બાદ જે અહીં વ્યવસ્થા અને જે ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી છે એ દર્શાવવા માટે આવી પહોંચ્યા છે। 4 લેયરની સુરક્ષા હોય છે અને 4 લેયરની સુરક્ષાની અંદર જો વાત કરવામાં આવે તો આ એવા અધિકારીઓ છે કે જે નવસારી જિલ્લાની બાગડોર પોતાના સરની ઉપર સંભાળે છે। વાત જો કરવામાં આવે તો એલસીબી અને એલસીબી નો આજનો રૂપ આપ જુઓ તો એલસીબી ની ટીમ જે કરી જાણે કે કોઈ ઉત્સવ હોય, જી હા, જાણે કોઈ ઉત્સવ હોય એ પ્રમાણે સજ્જ થઈને પધારી છે। જોશો ફ્રેમની અંદર તો ખ્યાલ આવશે કે નવસારીના એલસીબી પીઆઈ સહિત પીએસઆઈ અને તમામ સ્ટાફ મેમ્બરો જે ખરા એમના તમને સીધા દ્રશ્યો દર્શાવીશું અને તમે જોશો તો આજે એસપીજી નો કંઈક રંગ જ અલગ છે। જી હા, નોર્મલી આ એસઓજી જે ખરું આપણું એસઓજી તમને એક રૂપ અલગ દેખાતો હોય, પણ આજના આજે આપણું એલસીબી છે આ તમામ એવા ચહેરા છે જેને તમે ઘણી વખત જોયા હશે અને એલસીબી, જી હા, નવસારી એલસીબી નો સ્ટાફ જાણે કોઈના લગ્નની અંદર આવ્યો હોય, લગ્ન પ્રસંગ માણી રહ્યો હોય એવા સજ્જ થઈને દેખાઈ રહ્યા છે। નોર્મલી વ્હાઇટ શર્ટની અંદર પણ આજે તો એમની પાસે સૂટ બૂટ, જી હા, તો આ છે 4 લેયરની સુરક્ષા। પહેલું લેયર અહીંથી શરૂ થઈ જાય છે અને આપ જોશો એ મુજબ કે સૌને આનંદ અને ઉત્સાહ, કારણ કે કેમ ના હોય, માનીતા લાડીલા અને કહી શકાય કે ભાઈ આખા દેશ માટે ગૌરવ સમાન એવા નરેન્દ્ર મોદી જ્યારે નવસારીના ઘર આંગણે આવી રહ્યા હોય તો ત્યારે તમામની અંદર એક નવો ઉત્સાહ, જોશ જોવા મળી રહ્યો હોય, તો સાથે જ બહેનો પણ આવી રહ્યા છે। તમે જોશો તો લખપતિ દીદી સંવાદની અંદર જ્યારે બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું છે તો ત્યારે તમે જોશો તો આ બહેનો આવી રહ્યા છે। બેન, કયા ગામથી આવ્યા? અમે ઢોલાઈથી આવ્યા, મહિલા ગણદેવી તાલુકો। ગણદેવી તાલુકો ઢોલાઈથી। કેટલા બહેનો આવ્યા છો? અમે અત્યારે મહિલા મોરચા આખો છે 15 થી 20 બેન। અચ્છા, મહિલા મોરચાને પણ સરસ મજાના તમે જુઓ તો એક સરખા વસ્ત્રની અંદર સજ્જ કરીને મોકલવામાં આવ્યા છે। કોને મળવા માટે આવ્યા? મોદી સાહેબને। મોદી સાહેબને શું આશા લઈને આવ્યા? આ બહેનોને આટલું બધું ઉજ્જવળ કામ આપ્યું છે અને આગળ બી આપતા રહેશે એ માટે આવ્યા છે। આગળ પણ આપતા રહેશે એ માટે આવ્યા છે। તમે જુઓ એ પ્રમાણે કે એક સરખા વસ્ત્રની અંદર પરિધાન થઈને એક સરખી સાડીઓ પહેરીને બહેનો જે ખરા એ આવવા માંડ્યા છે અને સાથે જ તમે જોશો તો હવે આ એસપીજી કમાન્ડોની ગાડી છે, જે એસપીજી કમાન્ડો હોય છે, એસપીજી કમાન્ડોને ગાડી આપવામાં આવી છે અને તમે જોશો તો એ પણ સુરક્ષાની અંદર પોતાની જે જવાબદારીનો ભાગરૂપ છે, જવાબદારીના ભાગરૂપે સજ્જ થઈને આવી પહોંચ્યા છે, કારણ કે સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવતી હોય છે અને સ્પેશિયલ સુરક્ષાને સંદર્ભમાં લઈને એસપીજી કમાન્ડો પણ આવી પહોંચ્યા છે। ત્યારે ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ જિગીશભાઈ સાથે વાત કરીશું। જિગીશભાઈ, લખપતિ દીદી સંવાદ બહેનો માટે જ્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, શું જણાવશો, શું સંદેશો આપશો અને કેવો આશા અને ઉમંગ છે? ઉમંગ એટલા માટે સારો છે કે એક આ લખપતિ દીદી એટલે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ આદરણીય વડાપ્રધાન શ્રી આપ સૌ જાણીએ છીએ તેમ કાયમ હંમેશા એ મહિલાઓ પ્રત્યે એમનો એક અલગ જ ભાવ હોય છે કે મહિલાઓને કેમ આગળ લાવી, મહિલાઓને કેમ આપણે બેનિફિટ્સ આપવા, અને સરકારને વિવિધ યોજનાઓને આજે અહીંયા બેનિફિટ્સ આપવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદ છે। બહેનોમાં ખૂબ ઉત્સાહ છે। આપ જોઈ શકો છો કે નવો કન્સેપ્ટ કે બધી સિક્યુરિટી પણ બહેનો કરવાની છે, એટલે ખૂબ એક ઉમળકાભર જબરદસ્ત માહોલ છે અને આ માહોલને અમે આવકારીએ છીએ અને એની સાથે બહેનોને અમે બી ઉત્સાહિત થવા માટે આવ્યા છે। તો તમે જુઓ એ મુજબ કે હાલ સીઆર પાટીલ આવી પહોંચ્યા છે અને સીઆર પાટીલના કાફલાની અંદર આગળ બેઠેલા છે આપણા ધારાસભ્ય એટલે કે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ, સાથે જ એમની સાથે તમે જોશો તો ભુરાલાલ શાહ કે જેમનો આજે જન્મદિવસ છે તે પણ આવી પહોંચ્યા છે અને સાથે જ એક્સ એમએલએ એટલે કે પિયુષભાઈ દેસાઈ આવી પહોંચ્યા છે અને સાથે જ તમે જોશો તો રાકેશભાઈ દેસાઈ પણ આવી પહોંચ્યા છે। તો મૂળ કહેવાનો ભાવાર્થ કે રાકેશભાઈ દેસાઈની સાથે પ્રેમચંદ લાલવાણી કે જેને નવસારીના ભામાશા કહેવામાં આવે છે તે પણ આવી પહોંચ્યા છે। તો આ તમામ જે નેતાઓ છે, નેતાઓની એન્ટ્રી થવા માંડી છે। જ્યારે 10:30 વાગે મોદી સાહેબ પધારવાના હોય એવી વાતો થઈ રહી છે, તો ત્યારે તમે જોશો એ મુજબ તો હાલ નેતાઓ જે ખરા નેતાઓનો આવવાનો જમાવડો શરૂ થઈ ચૂક્યો છે અને તમે જોશો તો પાટીલજીની પાછળ તમામ એમએલએ થી સહિત એક્સ એમએલએ તમામ આવી પહોંચ્યા છે। તો સાથે જ આ એક ભાઈ છે, મોટી ફ્રેમ લઈને જઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? જયેશ પટેલ। શું લઈને આવ્યા છો તમે? મોદી સાહેબનો ફોટો જોઈ લો તમે। અચ્છા, ચોક્કસથી અમે જોશું। અને મોદી સાહેબને આપવા માટે લાવ્યા છો? મોદી સાહેબના ફોન લાવ્યા। કઈ ભાવનાથી લાવ્યા છો? શું ઈચ્છા છે, શા માટે લાવ્યા?
એટલે મોદી સાહેબ આખા દેશનું ધ્યાન રાખે છે અને અમે પણ એમના ભાવનાથી બધું પ્રેરાયા છે અને એના માટે અમે આ વસ્તુ લઈ આવ્યા કયો ફોટો છે બતાવજો અમને. તમે જુઓ એ મુજબ કે ગઈકાલે પણ સુરતની સભાની અંદર એક વ્યક્તિએ હીરાબા સાથે એમને ફોટો આપ્યો હતો અને ખૂબ ભાવુક થયા હતા. તો ત્યારે હાલ જ એમણે જી હા લાયન સફારીની જ્યારે મુલાકાત લીધી હતી અને લાયન સફારીની જે મુલાકાત લીધી એની અંદર એમણે પોતે જે છે તે એક ફોટો લીધો હતો અને બનાવ્યો હતો અને તે જે ખરું તો તમે જોશો તો ગીર સાસણ ગીરની અંદર જ્યારે સિંહો નિહાળ્યા હતા ત્યારે જે ફોટો એમણે કંડાર્યો હતો અને એ ફોટાની ખૂબી છાબી બનાવીને લાવ્યા છે. શું નામ છે આપનું? જયેશ પટેલ, આપ ક્યાંથી આવો છો? મુંબઈ અમે નવસારીના છે. મૂળ નવસારી અને હાલ મુંબઈ. મુંબઈ તો મુંબઈથી છે કઈ સુધી આવી પહોંચ્યા હા હા હા. અને આ ફોટો કોણે બનાવ્યો? મારા અંકલે બનાવ્યો છે. અચ્છા, શું નામ છે એમનું? એમનું અશોકભાઈ લાડ. તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ અશોકભાઈ લાડ દ્વારા આ ફોટો બનાવવામાં આવ્યો છે અને અશોકભાઈ લાડ દ્વારા જે ફોટો બનાવવામાં આવ્યો છે અને એ આજે આપવામાં આવનાર છે. તો તમે સાથે જ જુઓ તો પાટીલજીની સાથે મોટો કાફલો આવી પહોંચ્યો છે, જેમાં એક્સએમએલએ એમએલએ સહિતના તમામ નેતાઓ આવી પહોંચ્યા છે. તો ત્યારે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો એ પ્રમાણે કે આખું લિસ્ટ છે અને લિસ્ટ પ્રમાણે મહિલાઓને સ્વાગત માટે મોકલવામાં આવી રહ્યા છે. આપ જોશો એ પ્રમાણે કે શીતલબેન સોની જે ખરા એ પોતે જે ખરા એ અત્યારે આ લિસ્ટ પ્રમાણે લોકોને અંદર મોકલવા માટે, કારણ કે જ્યારે 4 લેયરની સુરક્ષા રાખવામાં આવી હોય તો ચોક્કસથી તે સમયે જે ખરું તે મહિલાઓને પણ ચેક કરી અને ત્યારબાદ નામ પ્રમાણે મોકલવામાં આવી રહ્યા છે. નામો આપવામાં આવ્યા અને નામો પ્રમાણે આપ જોશો તે મુજબ હાલ મહિલાઓને સ્પેશિયલ ચેકિંગ કર્યા બાદ અહીંથી અંદર મોકલવામાં આવે છે. પાછળનો ભાગ જે ખરો હેલિપેડ તરફનો ભાગ છે અને જે સંવાદનો કાર્યક્રમ થવાનો છે, સંવાદનો કાર્યક્રમનો ભાગ જે ખરો એ આ બાજુ છે અને માટે કરી અહીં આપ જોશો તો મહિલાઓ દ્વારા જે નામો આપવામાં આવ્યા છે એ નામોને અનુસરીને જ અહીંથી એન્ટ્રી આપવામાં આવશે. તો આપ જોશો એક લિસ્ટ છે અને લિસ્ટને અનુસરવામાં આવી રહ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે એમને અહીંથી રવાના કરવામાં આવી રહ્યા છે અને મહિલાઓને સુરક્ષા આપવામાં આવી છે, મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલા દિવસ છે તો વિશ્વ મહિલા દિવસની તમામ નવસારી લાઈવના બહેનોને પણ અમે શુભેચ્છા પાઠવી રહ્યા છે અને આ પ્રમાણે એક સુરક્ષા ઘેરો ચાલી રહ્યો છે અને જેમના નામો છે એમને જ અહીંથી એન્ટ્રી આપવામાં આવે છે. એમ તો આ બાજુની સાઈડે આપ જોશો તો બીજો ગેટ બનાવવામાં આવ્યો છે અને જે ગેટ ખરો ત્યાંથી આમ જનતા જે ખરી જઈ રહી છે, પણ જેમની સાથે સંવાદ થવાનો છે અથવા તો જે એમના સ્વાગત માટે જવાના છે એમના માટે અહીંથી એક અલગ વ્યવસ્થા ફાળવવામાં આવી છે અને આ જ પ્રમાણે અમે પડે અપડેટ આપને આપતા રહીશું. નિહાળતા રહો નવસારી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ફરી એક ચિત્ર. જી હા, આ ચિત્રની વિશેષતા એ છે કે જે ચા વેચવા વાળો છે એને ચાથી બનાવેલું કેમ એક ફોટો ફ્રેમ ના આપવામાં આવે. સ્થાનિક કલાકાર છે, નવસારીના કલાકાર છે. ઘણી વખત અમે એમને નવસારી લાઈવ પર દર્શાવ્યા છે અને આજે પાછા જ્યારે લખપતિ દીદી સંવાદની અંદર તેઓ પધાર્યા છે ત્યારે એમની સાથે વાતો કરીશું. અમે તો આપને જાણીએ છીએ, પણ અમારી જનતા માટે શું નામ છે આપનું? મારું નામ જીતુ જાધવ છે. જીતુભાઈ, તમને પેઇન્ટિંગનો શોખ છે, ઘણી બધી વખત તમે પેઇન્ટિંગની અંદર ભાગ લીધો છે, પણ આ પેઇન્ટિંગની વિશેષતા શું છે? આ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે આ સંપૂર્ણ પેઇન્ટિંગ મેં ચાના ઉપયોગથી બનાવ્યું છે. એક કોરી ચા અને એક દૂધવાળી ચા, એમ ફક્ત 2 ચાનો ઉપયોગ કરીને બનાવ્યું છે ને આમાં કોઈ પણ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ વિચાર કે એક ચા વેચી અને દેશના પ્રધાનમંત્રી બનનાર વ્યક્તિને ચાથી બનાવેલું પેઇન્ટિંગ આ ક્યાંથી આવ્યો? એમનો આ બીજી વાર જ્યારે મોદી સાહેબ ચૂંટાઈને આવ્યા હતા 2019માં, એ વખતે શુભેચ્છા આપવાના હેતુથી મેં આ ચિત્ર બનાવ્યું હતું. હવે રંગોમાં તો બધા જ બનાવે, પણ તે વખતે ચાય પે ચર્ચા અને એ બધા કાર્યક્રમો ઘણા પ્રસિદ્ધ હતા, એટલે મેં વિચાર કર્યો કે રંગોથી બનાવવા કરતાં આપણે ચાયથી બનાવવું વધુ સારું રહેશે. એમને શુભેચ્છા આપવાનો સૌથી સારો રસ્તો આ જ છે.
તમે જુઓ એ મુજબ કે 2019ની અંદર જ્યારે ચૂંટાયા ત્યારે ચાથી બનાવેલું પેઇન્ટિંગ સાચવી રાખવામાં આવ્યું હતું. લગભગ 6 વર્ષ સુધી તમે રાહ જોઈ. 6 વર્ષ બાદ આજે એ મોકો આવ્યો છે. કેવો આનંદ ઉત્સાહ છે? આનંદ ખૂબ થાય છે કે આજે હું મારા હસ્તે એમને આપી શકીશ ને એમને આપવા માટે જ આ સાચવી રાખ્યું હતું કે કોઈક દિવસ તો એવો આવશે કે જ્યારે મને આપવાનો પ્રસંગ આવશે. સબરી જે પ્રમાણે રામચંદ્ર ભગવાનની રાહ જોતી હતી એ પ્રમાણે આ સેવક જે ખરા એ નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા હતા અને દિવસ આવી ચૂક્યો છે. 2019માં ચાથી બનાવેલું પેઇન્ટિંગ આજે 2025ની અંદર મોદી સાહેબને આપવાની એમની ભાવના છે. આંખોની અંદર તમે જોશો તો હર્ષના આંસુ આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો આ પ્રમાણે લોકોની અંદર ઉત્સાહ પોતાના લોકનેતાનો, જી હા, લોકનેતાનો જે ઉત્સાહ છે લોકોની આંખોની અંદર જોઈ શકાય છે. અને માટે જ કરીને 2019માં ચાથી બનાવેલું પેઇન્ટિંગ ચાહે ચર્ચા પરથી વિચાર આવ્યો કે રંગોથી તો સૌ કોઈ બનાવે, પણ લાવ હું એક એવું પેઇન્ટિંગ બનાવું કે જે ચાથી બનાવવામાં આવે અને દૂધ વગરની અને દૂધવાળી એમ 2 ચાનો ઉપયોગ કરી અને એમણે આખું પેઇન્ટિંગ બનાવ્યું છે. નવસારીના જ કલાકાર છે અને નવસારીના કલાકાર આજે પોતાની કળાને નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરશે. તો નિહાળતા રહો નવસારી લાઈવ. Guys, next year will be in our boards. We need to find good tuition classes for the same. True, we can't take risks with our boards. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th boards exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests, instant assessments, and updates to parents. Personal attention, doubt solving sessions, and remedial classes. Pre-board exam preparation, providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by Kaivan sir to keep students focused, confident, and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honored and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence, and best results, join JK classes now. JK classes, Bamji Building C, first floor, opposite police line, Lunsekoi, Navsari. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારીના ભામાશાહ અને સૌથી સિનિયર નેતા એટલે કે પ્રેમચંદભાઈ લાલવાણી, પ્રેમચંદ કાકાની સાથે વાત કરીશું. પ્રેમચંદ કાકા, આપણે તો ઘણા બધા કાર્યક્રમો ભાજપના કરાવ્યા અને ઘણાની અંદર ભાગ લીધો, પણ આજે જે ઉત્સાહ અને ઉમંગ, કારણ કે લખપતિ દીદી સંવાદની અંદર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પરિવાર ગુજરાતની મુલાકાત અને ખાસ કરીને નવસારી પધારી રહ્યા છે, તો ત્યારે કેવો આનંદ અને ઉત્સાહ છે? આજે લખપતિ બહેનોનો કાર્યક્રમ છે અને બહુ આનંદનો દિવસ છે કે આ દિવસ આપણે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એને નવસારી જિલ્લો પસંદ કર્યો છે અને નવસારી જિલ્લો પસંદ કર્યા પછી એમને જે સ્ટેજ પર છે તેમાં ત્યાં પણ એ લોકોને બહેનોને પણ સ્થાન આપેલું છે, એટલે જેથી ઘણો આનંદનો દિવસ છે અને નવસારી જિલ્લો એનો ઋણી છે. આભાર. તો સાથે જ હવે શીતલબેનની સાથે વાતો કરીશું, કારણ કે જ્યારે મહિલા દિવસ હોય અને મહિલા દિવસની અંદર મહિલાની સાથે વાત ના કરીએ તો એ કઈ રીતે શક્ય બની શકે. તો શીતલબેન સોની કે જે આપણા નવસારીના છે ને પ્રદેશ મંત્રી છે, તો એમની સાથે વાતો. જી, આજે તો મહિલા દિવસને નિમિત્તે બધી જ બહેનોને ખૂબ ખૂબ મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કે અને આજે અમારા માટે ખૂબ ગૌરવનો દિવસ છે કે આજે મહિલા દિનને દિવસે અમારા જિલ્લામાં લાખો લખપતિ બહેનોને આજે મોદી સાહેબ એક સભા સ્થળમાં એક સ્ટેજ પરથી એમને સંબોધિત કરશે અને સાથે સાથે એમની સાથે સંવાદ પણ કરશે. અને આજે આખા વિશ્વમાં મહિલા દિવસની શુભેચ્છાઓ પણ આ નવસારીની ધરતી પરથી મોદી સાહેબ જ્યારે આપવાના છે ત્યારે એક મહિલા તરીકે મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છું કે આ ક્ષણની હું પણ ભાગીદાર બની રહી છું. ખરેખર આજે સ્ટેજ પણ મહિલાઓનું છે અને વડાપ્રધાન શ્રીની સુરક્ષા પણ મહિલાઓ દ્વારા થઈ રહી છે, એટલે સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર નહીં પણ ખરા અર્થમાં ચરિતાર્થ થયો તો આજે આ ડોમમાં જોવા મળશે. સાથે જો વાત કરવામાં આવે તો આપ મહિલા છો, ઘણી બધી સ્કીમો આજ સુધી રજૂ કરવામાં આવી છે અને આજે શું લાગે છે નવું શું અહીંથી રજૂ થશે મહિલાઓ માટે? ખાસ કરીને નવું શું રજૂ થશે એ તો આપણે અંદરથી જોઈશું,
પણ ખરેખર અહીંયા જેટલી બહેનો છે ને દરેક બહેનો પોતાના વિસ્તારમાં પોતાના અલગ અલગ સખી મંડળો થઈને જૂથ સાથે ભેગી મળી અને પોતે ખૂબ પગભર થઈ છે, સાથે પોતાની બહેનોને પણ પગભર કર્યા છે. એટલે એ બધે જ બહેનો અહીંયા આવશે, સાહેબ એમનું સન્માન કરશે, એમની સાથે સંવાદ કરશે અને એનાથી પ્રેરણા લઈને અમારી બીજી બહેનો પણ પોતે પગભર થવાની પ્રેરણા લેશે. ગઈકાલે આપે એમનું સ્વાગત કર્યું સુરત એરપોર્ટ ખાતે, ઉમળકાભેર સ્વાગત કર્યું. એ એનર્જી, એ ઉત્સાહ અને આજે ફરીવાર જ્યારે આપ અહીંયા પધાર્યા છો, કેવો આનંદ, ખાસ કરીને તમારા માટે? ખરેખર હું તો બહુ ગૌરવની લાગણી, મને કહું ને બહુ પ્રાઉડ થાય છે કે મોદી સાહેબને આજે બીજી વખત ગઈકાલે સાંજે તો અમને મળવાનો મને અવસર મળ્યો અને આજે પણ અમને મળવાનો અવસર મળે એટલે આજે તો મહિલા દિવસ છે એટલે પોતાની જાતને ખૂબ ભાગ્યવાન માનું છું. છેલ્લો સવાલ, કારણ કે દરેકને યાદ રાખે છે, નામ સાથે યાદ રાખે છે. તમે જ્યારે એમનું સ્વાગત કર્યું ત્યારે કેવો પ્રતિભાવ એમના તરફથી મળ્યો? જે એવું છે, મોદી સાહેબની એક બહુ ખાસિયત છે કે એ જૂના સ્મરણો હંમેશા યાદ રાખતા હોય છે. બેઝિકલી હું ગોધરાની છું અને મારું પરિવાર પંચમહાલ જિલ્લામાં જનસંઘની સ્થાપના કરી. મારા પપ્પા સ્વર્ગીય જેઠાભાઈ સોની કે જે ઓમિસાવાસી હતા અને જ્યારે પંચમહાલમાં કાર્યાલય નહોતું ત્યારે મારું ઘર કાર્યાલય હતું ને મોદી સાહેબનું ખરેખર એ સમયે ખૂબ સારું હતું અને આજે અમને એમના બાળકો તરીકે અમને યાદ રાખે છે, પરિવારને યાદ કરે છે અને ખરેખર અમને અમારા પપ્પા દ્વારા એમનું જે કામ કરેલું છે આજે એ કામને અહીંયા શ્રદ્ધાંજલિ રૂપે અમને યાદ કરે છે. અમે બહુ ગૌરવ અનુભવી રહ્યા છીએ પરિવારની દીકરી થઈને. ચોક્કસથી તો તમે જોયું એ મુજબ કે એમની ખાસિયત છે અને ખાસિયત મુજબ એ હર કોઈને જે ખરા એ નામ જોગ ઓળખે છે, સંબોધે છે અને એ જ પ્રમાણે શીતલબેન સોની કે જેઓ પ્રદેશ મંત્રી છે, પ્રદેશ મંત્રી ગઈકાલે જ્યારે સુરત એરપોર્ટ ખાતે એમનું જ્યારે સ્વાગત કર્યું હતું ત્યારે જૂના સ્મરણો જે ખરા જૂના સ્મરણોને યાદ કરી, કારણ કે જનસંઘનો વખત અને પંચમહાલની વાતો અને એને વાગોડી અને એમને આવકાર્યા હતા. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો એ પ્રમાણે તો અહીંયા ઘણા ઉંમરવાળા મહિલાઓ પણ દેખાય છે. બેન, શું નામ છે આપનું? સુખી રાવજી. બેન, આપની ઉંમર કેટલી? 40-50 વર્ષ થયા. અચ્છા, આ કોને મળવા માટે આવ્યા? આ મોદીને મળવા આવ્યા. કેવો આનંદ થાય છે તમને મોદીને મળવા આવ્યા ત્યારે? કેવી મજા આવે છે? સારી મજા આવે છે. હા. બસમાં આવ્યા કે ચાલતા આવ્યા? બસમાં આવ્યા. હા. કેટલા વાગે બસ ઉપાડલી? 8 વાગે ની ઉપાડલી. ચા પાણી કરાવ્યા કે નહીં? કશું નહીં, બસમાં રહી ગયું બધું. બસમાં રહી ગયું? અમને પોલીસ વાળા લેવા નહીં દીધું, પાણીનો બોટલ બી લઈ લીધા. એવું? હા. પેટમાં બહુ ભૂખ લાગે. સાચી વાત છે, ભૂખ લાગે ચોક્કસથી, કારણ કે જ્યારે 7 વાગે નીકળ્યા? 7 વાગે નીકળ્યા. 6 વાગ્યાના ઘેરથી નીકળી આવેલા અને 7 વાગે એમ કરતા 7 વાગે નીકળ્યા. તો બસમાં જ્યારે બેઠેલા હતા ત્યારે ચા પાણી કઈ આપ્યા કે નહીં? છે પણ બધું અંદર મૂકાયેલું. આ પોલીસ વાળા આવવાની દે એટલે પાણીનો બોટલ બી રાખી દીધા. એવું કઈ નહીં, અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે અહીંયા પાણી પીજો ને કઈ જરૂર પડે તો અમને કહેજો, બરાબર ને? તો તમે જુઓ તે પ્રમાણે કે આ એક સ્થાનિક મહિલા છે કે જે સવારે 7 વાગે 6 વાગે ઘરથી નીકળ્યા, 7 વાગે બસમાં બેઠા, ત્યારબાદ નીકળ્યા. તો ત્યારે તમે જુઓ તો આ થોડા યુવાન બહેનો પણ છે, તેમની સાથે વાતો કરીશું. તો આ યુવાન બહેનોની સાથે વાતો કરીશું ને જાણીશું કે એમની શું પ્રતિક્રિયા છે. બેન, અહીંયા આવો. શું નામ છે તમારું? પ્રિયાબેન. ક્યાંથી આવ્યા? સિમલકથી. કેવો આનંદ, કેવો ઉત્સાહ? કેટલા વાગે ઘરથી નીકળ્યા? 7 વાગે. બસ દ્વારા આવ્યા કે પોતાના વાહનમાં આવ્યા? બસ દ્વારા. ગામની અંદરથી ઘરે ઘરેથી બહેનો આવ્યા છે કે જેમને પોતાની ઈચ્છાથી તે જ આવ્યા? ઘરેથી આવ્યા. તમામ ઘરેથી આવ્યા. તો કોઈએ કીધું કે પછી તમારી પોતાની મરજીથી આવ્યા? મરજીથી. ચા પાણી કર્યા કે નહીં? કર્યું. શું પીધું? ચા પીધી, નાસ્તો કર્યો, શું ખાધું? ચા પીધી, નાસ્તો ખાધો. નાસ્તામાં શું ખાધું? પરાઠા હતા. તમે જોયે પ્રમાણે તો કે આ બધા બહેનો પણ જે ખરા પોતાના ઘરથી આવ્યા છે, યુવાન બહેનો પણ આવ્યા છે. હું પણ લખપતિ, અને જ્યારે મહિલા દિવસ છે તો મહિલા દિવસ માટે તમે જો તે પ્રમાણે તો
કે ભાઈ આજે એ લોકો દૂર દૂરથી આવ્યા છે, ઠેક ઠેકાણેથી આવ્યા છે અને જે ખરા સૌ કોઈના ચહેરાની ઉપર તમે જોશો તો કોઈના ચહેરા પર ચમક દેખાય છે, કોઈને થોડો કંટાળો પણ આવે છે, થોડા કોઈ ઊંઘ પણ કાઢી રહ્યા છે. પણ જ્યાં મહિલાઓ છે, આજે મહિલા દિવસ છે અને મહિલા દિવસ નિમિત્તે જ્યારે તેઓ આજે પધાર્યા છે તો ત્યારે કારણ કે એમના લોકલાડીલા નેતાને મળવા માટે આવ્યા છે અને લોકલાડીલા નેતાને મળવા માટે જ્યારે આ પબ્લિક આવ્યું છે તો ત્યારે આપણે એમની સાથે પણ વાતો કરીશું. ઘણા ચહેરા એવા છે કે જે મુરઝાયા છે, ઘણાને ઊંઘ પણ આવી રહી છે, ઘણા થોડી ઊંઘો પણ કાઢી રહ્યા છે. તો આ પ્રમાણેના દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે અને બીજા જે ખરા જે કેમેરો જાય છે તેમને ઉઠાડી દે છે. પણ આ છે મોદીના પ્રેમનો એક ભાવ અને તમે જોશો તો મોટી સંખ્યાની અંદર અહીં બહેનો દૂર દૂરથી આવ્યા છે. વહેલા નીકળ્યા હોય, નવરા હોય, થોડો કંટાળો બી આવે તો થોડા સુઈ પણ જાય. પણ તમે જુઓ તો આટલી મોટી મોટી ઉંમરના બહેનો આવ્યા છે, એમની સાથે વાત કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ રશ્મિબેન મુરારભાઈ. ક્યાંથી આવ્યા? અરસાણથી. કેટલા વાગે નીકળેલા ઘરેથી? ઘરેથી 8 વાગે નીકળ્યા. ચા પાણી કર્યા કે નહીં? ચા પીને આવ્યા. આવ્યા ને? કોને મળવા આવ્યા? કોને મળવા આવ્યા? નરેન્દ્ર મોદીભાઈ ને. ચાલો, તમે જુઓ એ પ્રમાણે તો ભાઈ આ ઉંમરના બહેનો જે ખરા તેમનો પણ ઉત્સાહ અનેરો છે અને મોદીજીને મળવા માટે છે કहीं સુધી આવી પહોંચ્યા છે. પણ એક વસ્તુ સારી છે, જેમને પણ પૂછીએ છે બધા કહે છે કે હા ભાઈ ચા પાણી કર્યા છે, બસમાં આવ્યા છે, બસ નજીક જ રાખવામાં આવી હતી, બહુ દૂર નહોતી અને તમે જો એ પ્રમાણે તો ભાઈ હા થોડો થાક લાગે, વહેલા ઉઠ્યા હોય, થોડીક ઊંઘ બી આવે, હા તો સૂઈ જવાય, કોઈ વાંધો નથી. કારણ કે ભાઈ વહેલા ઉઠ્યા હોય, સવારના નીકળ્યા હોય અને એ પ્રમાણે તમે જુઓ તો ઘણા એવા બિચારા ચહેરા કે આટલો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલતો હોય, અમારા જેવા ઇન્ટરવ્યુ લેતા હોય, પણ સવારે વહેલા ઉઠ્યા હોય તો થોડા થાકી પણ જાય તો સૂઈ પણ જાય. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાળ તરફ નવસારી લાવ્યું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને મેડિકલ ટીમ પણ ઉપસ્થિત રાખવી પડે. એનું કારણ છે કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર જનમેદની ભેગી થવાની હોય તો ત્યારે ચોક્કસથી મેડિકલ ટીમ પણ લાવવી પડે અને મેડિકલ ટીમની સાથે વાતો કરીશું. બેન, શું નામ છે આપનું? પ્રિયંકા ટંડેલ, આપ ક્યાંથી પધાર્યા? નવસારીથી. આજે તમારી કિટની અંદર કઈ કઈ વસ્તુ છે અને કદાચ કોઈ મુસીબત પડે તો તમે કઈ રીતે મદદ કરી શકો લોકોને? અમારી ટીમમાં કોઈને ચક્કર આવ્યા હોય, કોઈને તરત ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો અમે દવાઓ પૂરી પાડી શકીએ છીએ. તેમજ સીપીઆરની પણ ટ્રેનિંગ અમે લીધી છે. તો ઇમરજન્સીમાં કોઈને જરૂર પડે તો અમે એનો જીવ પણ બચાવી શકીએ છીએ. સાથે જો વાત કરવામાં આવે તો કદાચ કોઈ મેજર ઇસ્યુ આવે અથવા તો કોઈને હાર્ટ એટેક જેવા સિમ્પટમ્સ દેખાતા હોય તો તમે તાત્કાલિક રીતે એમને સારવાર આપી શકો અને કેટલી જલ્દી સારવાર આપી શકો? અમે તાત્કાલિક એમને સીપીઆર આપીને એમને બચાવી શકીએ છીએ. તેમજ બહાર મિની પીએચસી પણ છે એટલે તરત ત્યાં સેવા મળી જશે એમને, એટલે માણસ બચી જ જશે ગમે. સાથે જો વાત કરવામાં આવે તો કેટલી ટીમો બનાવવામાં આવી છે અને ટીમોની અંદર કેટલા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે? અંદાજિત એક ટુકડીની અંદર કેટલા કર્મચારીને એવી કેટલી ટુકડી? અહીંયા તમામ ABCD ડોમ છે 1 2 3 પ્રમાણે, તો તમામ ડોમમાં 2 કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે. તે સિવાય પણ બહાર મિની પીએચસીમાં પણ 5-7 ટીમને મૂકવા આવી છે. તમે જુઓ એ મુજબ તો કે આ પ્રમાણે મેડિકલની ટીમ જે ખરી અહીં કાર્યરત કરવામાં આવી છે કે જેથી કરી અને સૌને કદાચ કંઈ જરૂર પડે તો તાત્કાલિક ધોરણે એમને જે છે એ મેડિકલ સેવા મળી રહે. અને આપ જોશો એ પ્રમાણે કે રેન્જ આઈજી જે ખરા એ પણ જે આ વે પરથી જ્યાંથી મોદીજી પસાર થવાના છે ત્યાં જે ખરા એ પોતાની સેવાની અંદર જોતરાયા છે, પોતાના ફરજની અંદર જોડાયા છે અને ફરજની અંદર તેઓ જે ખરા એ જવાબદારીના ભાગરૂપે કામ કરી રહ્યા છે. તો અહીંયા પણ તમે જોશો તો લોકો જે ખરા એ બેઠા છે, કારણ કે દીદીઓ સાથે તો ઘણી બધી વાતો કરી પણ હવે એવા ચહેરા બતાવી આપને કે જે પણ હરહંમેશના માટે મોદી સાહેબને જોવા માટે આવતા હોય. માત્ર બહેનો સાથે તો ઘણી બધી વાતો કરી પણ બહેનો સાથે વાતો કરી બાદ આ એવા ચહેરા છે કે જે તમને જોશો તો કે ભાઈ ભાઈઓ પણ દેખાશે. એવું નથી કે ખાલી મહિલા દિવસ છે એટલે બહેનો જ આવ્યા છે.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જેમના માટે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવા લખપતિઓની સાથે વાત કરીશું કારણ કે તમે જુઓ તો હું પણ લખપતિ, આપણે લખપતિની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? ઉમલીબેન કયા ગામથી આવ્યા? કૃષ્ણપુરથી. કૃષ્ણપુરથી કઈ રીતે આવ્યા અહીં સુધી? કૃષ્ણપુરથી અહીં સુધી તમે કઈ રીતે આવ્યા? બસમાં લાવ્યા, ગાડીમાં લાવ્યા, હેમાં લાવ્યા? બસમાં લાવ્યા. કેટલા વાગે બસ ઉપાડી તમારી? અમારી 8 વાગે. તો આપણે નાસ્તો કરાવ્યો? કરાવ્યો. મજામાં છો ને? કોને મળવા આવ્યા? કોને મળવા માટે આવ્યા? અમે નરેન્દ્ર મોદીને મળવા આવ્યા. તો તમે જુઓ એ પ્રમાણે કે આ તમામ બહેનો જે ખરા, હું પણ લખપતિઓની સાથે વાત કરીશું. કેટલા રૂપિયાના લખપતિ બન્યા તમે? ક્યાંથી આવ્યા? મચાથી. શું નામ આપનું? રોશનીબેન. રોશનીબેન, તમે પહેર્યું છે કે હું પણ લખપતિ. કેટલા રૂપિયા તમારા ખાતામાં આવ્યા? કઈ કઈ સેવાનો લાભ લીધો? બધા જ લાભ. તો તમે જો આ પ્રમાણે કે આ લખપતિ દીદીઓ છે, લખપતિ દીદીઓની સાથે આપણે વાતો કરીશું અને લખપતિ દીદીઓ સાથે વાતો કરીને જાણીશું કે ભાઈ એમનો આનંદ, આજનો એમનો ઉત્સાહ કેવો છે. તો આજ પ્રમાણે સૌની સાથે વાતો કરીશું. તમે જુઓ તો આ બધા જ બહેનો અહીં બેઠા છે. કોઈ કૃષ્ણપુરથી આવ્યું છે, કોઈ મછારથી આવ્યું છે, ગામે ગામથી બહેનો આવ્યા છે. તો ત્યારે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એમને આજે કેવો આનંદ થાય છે. શું નામ છે આપનું? આપ ક્યાંથી આવ્યા? મચાથી. કેટલા વાગે આપણે નીકળ્યા મછારથી? 5:30 વાગે. સવારે 5-6 વાગે. તો આપણે નાસ્તો કર્યો કે નહીં? કોને મળવા માટે આવ્યા? નરેન્દ્ર મોદીને. હા, કેવો આનંદ છે આજે તમને? બહુ આનંદ આવે. એટલો આનંદ છે ને. તમે જો એ પ્રમાણે કે સવારે 5:30 વાગે. બેન, શું નામ છે તમારું? ગીતાબેન. તમે ક્યાંથી આવ્યા? મચાથી. મછારથી આવ્યા બધા. અચ્છા, તમારા મછારથી કેટલી બસ નીકળી? 3 બસ નીકળી. અચ્છા, રાજી ખુશીથી કે પછી કોઈના કહેવા પર આવવું પડ્યું? રાજી ખુશીથી આવ્યા. સાહેબને મળવા. કોને મળવા આવ્યા? મોદી સાહેબને. મોદી સાહેબને મળવા આવ્યા. રાજી ખુશીથી આવ્યા. 3 બસો મછાર ગામથી નીકળી અને 3 બસોની અંદર આ મહિલાઓ જે ખરા એ બધા સવાર થઈને આવ્યા છે. તો ત્યારે તમે જોશો તો સૌના ચહેરાની ઉપર એક ખુશી દેખાઈ રહી છે અને હાલ તો આ સૌ કોઈ જે ખરા એ આનંદમાં છે. કોઈને કોઈ તકલીફ નથી. ભલે સવારે 5:30 વાગે નીકળ્યા હોય, બરાબર બસમાં બેસીને આવ્યા હોય. બસ કેટલી દૂર પાર્ક કરેલી? બસ કેટલી દૂર પાર્ક કરેલી? બસ સ્ટોપ પર જ. બસ સ્ટોપ અહીંયા નજીક જ છે. આ બેન વધારે મને લાગે ત્યાં સુધી કે હોશિયાર છે. એમની સાથે વાતો કરીશું કારણ કે સવાલ એમને પૂછવામાં આવે, જવાબ એ આપે. આપ કોઈ હોદ્દા પર છો? કોઈ સભ્ય મંડળ છો? સભ્ય મંડળ નથી, અમે તો મનરેગામાં કામ કરીએ. તો કેવો આનંદ છે? કોને મળવા આવ્યા? મોદી સાહેબ સારું કામ કરી રહ્યા છે એટલે મળવા માટે. મોદી સાહેબ સારું કામ કરે. તમારા ગામના સભ્ય અને તમારા સરપંચ સારું કામ નથી કરતા? કરે સભ્યો કરે, બધા કરે. તો તમે કે હું પણ લખપતિ નથી પહેર્યું? મૂકી દીધું કાઢેલું માથામાં. એમને પણ આપવામાં આવ્યું હતું હું પણ લખપતિ, પણ એમણે મૂકી દીધું. તો આ બધા બહેનો છે અને એમનો ઉત્સાહ આજે જોવો રહ્યો. આ જ પ્રમાણે ફટેફટની અપડેટ આપતા રહીશું. નિહાર તરફ નવસારી લાવ્યું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. હવે સીધા દ્રશ્યો બતાવીશું મુખ્ય મંચના. આ મુખ્ય મંચ છે અને મુખ્ય મંચની પહેલા જે આ બેરિકેડ બનાવવામાં આવ્યો હોય, અત્યાર સુધી આ બેરિકેડમાં હર હંમેશા પુરુષ પોલીસ જવાનો ઉભા રાખવામાં આવતા હતા. પણ મહિલા દિવસ અને જ્યારે કહેવાય છે કે ભાઈ લખપતિ દીદી સંવાદની અંદર જ્યારે મોદીજી આવી રહ્યા છે તો ત્યારે તમામ જે ખરા એ મહિલા કર્મીઓને આજે અહીં ઉભા રાખવામાં આવ્યા છે. આપ જોશો તો નોર્મલી આ જગ્યા પુરુષ પોલીસ સાચવતા હોય છે, પણ આજે આ તમામ મહિલાઓ છે અને મહિલાઓની અંદર એક ચહેરો આપણા નવસારીનો છે કે જે તમે જોશો એ પ્રમાણે કે નવસારીના પીએસઆઈ ચૌધરી જે ખરા એ પોતે પણ હાલ ફરજના ભાગરૂપે અહીં ઉભા છે. તો આ તમામ મહિલાઓ જે ખરા એ આપને દેખાશે અને તમામ મહિલાઓ જે ખરા એ આજે એક બેરિકેડ કે જી હા આ એ બેરિકેડ છે કે જ્યાં હંમેશા આપને એક યુવાન દેખાતા હોય છે, જુવાન પોલીસ વાળા દેખાતા હોય છે. પણ આજે લખપતિ દીદી સંવાદની અંદર અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને જે એક બોર્ડર લાઈન ઉપર ઉભા રાખવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આ તમામ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો માત્ર અને માત્ર નવસારી લાઈવ ઉપર. અને મંચસ્થ પણ આપ જોશો તો મંચસ્થ પણ હંમેશા જે ખરા એ બહેનો ઓછા હોય છે અને નેતાઓ હોય છે.
પણ જ્યારે સંવાદ જ બહેનોની સાથે થવાનો છે અને જ્યારે આજે દિવસ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આત્મનિર્ભરતા જેમણે સૂત્ર આપ્યું હતું ને એ આત્મનિર્ભરતાના હિસાબે તમામ બહેનો મંચસ્થ આપણે દેખાશે. તો આજ પ્રમાણે પટેપણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જ્યારે વિશ્વ મહિલા દિવસ હોય અને વિશ્વ મહિલા દિવસના દિન નિમિત્તે એની ઉજવણીના ભાગરૂપે જ્યારે મોદીજી નવસારી પધારી રહ્યા હોય તો આ તમામ ચહેરા જે નવસારીના છે જેમને ખૂબ આનંદ છે એક જ સાડીની અંદર સજ્જ થઈને આવ્યા છે. કારણ કે આ છે નવસારી શહેર મહિલા મોરચો અને ઘણા કોર્પોરેટરો છે, ઘણા અલગ અલગ હોદ્દાઓ ઉપર પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો ત્યારે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે એમનો આનંદ અને ઉત્સાહ કેવો છે જ્યારે મોદીજી આજે નવસારી પધારી રહ્યા છે. વિશ્વ મહિલા દિવસ છે, એક મહિલા તરીકે તમને કેવો આનંદ થાય છે? તમારી લાગણીને તમે કઈ રીતે વ્યક્ત કરશો? ખૂબ જ આનંદનો ઉત્સવ છે અમારા માટે. આજે દિવાળી જેવો માહોલ છે જ્યારે વિશ્વ મહિલા દિવસના દિવસે જ્યારે મોદીજી અમારી બહેનો સમક્ષ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે તો અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. અને નવસારીની દરેક બહેનો સાહેબને વધાવવા માટે અમે એક જ રંગમાં કે અમે એક જ બહેનોનો એક જ રંગ છે કે ભાઈ અમારી સમક્ષ રજૂ થાય છે, આજે આવવાના છે. અમે ખૂબ ખુશ છીએ અને મોદી સાહેબ આવા ને આવા મહિલાઓ માટે કામ કરતા રહે એવી અમારી ભગવાનને પણ પ્રાર્થના અને ખૂબ ખૂબ સાહેબનો આવકાર છે નવસારીમાં. તો સાથે જ તમે જોશો તે પ્રમાણે કે કોર્પોરેટર, જી હા, પૂર્વ નગરસેવક પણ આપણી સાથે છે, ગાર્ડન કમિટીના ચેરમેન પણ જે કહી શકાય ભૂતપૂર્વ આપણી સાથે છે. નીતુબેન, મહિલા તરીકે જ્યારે આજે વિશ્વ મહિલા દિવસ છે તો તમે મહિલાઓની સુરક્ષા માટે કઈ રીતેની આશા રાખો છો અને શું આશા છે કે આજે તમને નવી ભેટ શું મળશે? આજે એક તો લખપતિ દીદી કાર્યક્રમ છે મહિલા, જે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણા લાડીલા પીએમ છે તે નવસારી ખાતે પધારી રહ્યા છે. તો અમે તો ખૂબ ખુશ છીએ અને આજે ઘણી બહેનોને જે ઘણા લાભ મળશે અને આપણે મોદીના રાજમાં તો બધી બહેનો સુરક્ષિત છીએ જ. જ્યાં મોદીના રાજની અંદર તમામ બહેનો જે ખરા સુરક્ષિત છે, કેવી સુરક્ષા અને કહી શકાય કે ગુજરાત જે ખરું એ ભયમુક્ત ગુજરાત છે, તો એ વિશે આપ શું જણાવશો? અહીં ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષા છે કેમ કે બહેનો ગમે તે ટાઈમે અડધી રાતે પણ જઈ શકે છે. બહેનોને સુવિધાઓ ઘણી મળે છે અને મોદીના રાજમાં ગુજરાતની મહિલા એ ગમે તે ટાઈમે રાત્રે ગમે આવી શકે છે ને એમને જે કોઈ બહેનો ફસાઈ લે એવી માટે સુવિધાઓ પણ મોદી સાહેબે ઘણી સારી કહી છે. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે આ છે વિશ્વ મહિલા દિવસ અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બહેનોનો આનંદ એક અલગ જ છે. કારણ કે જી હા, એમના લોક લાડીલા ભાઈ આજે નવસારી આવી રહ્યા છે. તો આ જ પ્રમાણે પટેપણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે જે આપ દ્રશ્યો જોવો છો તો આ એક મંડપ છે, જે મંડપની અંદર તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને કલાકારો જે ખરા એ લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે. અને આ કલાકારોની અંદર નવસારીના ગરદીવડા અને સાથે જ એવું મ્યુઝિકલ ગ્રુપ કે જે સાઈ ગ્રુપની સાથે એક અનોખો સંબંધ ધરાવે છે, જેમણે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઓલ આર્ટિસ્ટ દ્વારા પ્રાયોજિત સાઉથ ગુજરાત આઇડલની અંદર એક કલાગુરુ એવા અંકિત ત્રિવેદીનું ગ્રુપ જે ખરું એ અહીંયાથી પોતાની કૃતિ રજૂ કરી રહ્યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને બહેનોની સાથે વાતો કરીશું. બેન, શું નામ છે આપનું? આશાબેન. આપ ક્યાંથી આવ્યા છો? પેથાણ દાંડી રોડ, જલાલપર તાલુકો. કેટલા બહેનો આપના ગામમાંથી આવ્યા છે આજે? 88. તો કેવો આનંદ છે? તમે પહેલા કોઈ વખત આ રીતે મોદીજીની સભામાં આવ્યા છો કે પહેલી વાર? ના, એવરી ટાઈમ હું મોદીજીના સભામાં આવું છું કારણ કે હું ડેપ્યુટી સરપંચની ફરજ બજાવું છું પ્લસ મનરેગાની સુપરવાઇઝર છું.
અચ્છા, મનરેગાની સુપરવાઇઝર છો આપ ડેપ્યુટી સરપંચની ફરજ બજાવો છો, તો સાથે જો વાત કરવામાં આવે તો મનરેગાથી બહેનોને કેટલો સાથ અને સહકાર મળ્યો છે? કારણ કે મનરેગામાં ગામમાં જ રોજી મળે છે બહેનોને, તો કેટલા બહેનોને આજ સુધી આપે આત્મનિર્ભર બનાવ્યા છે? મારા ગામમાં 60 મનરેગાના લેબર છે, એમાંથી ઘણા લોકો લાભ લે છે. જ્યારે મનરેગાના માસ્ટર હમણાં અમારા 13 ગયા, એમાં લોકો પોતાનું આખું ઘર બી ચલાવી શકે છે. કોઈ છોકરાની ફી બી એમાંથી જ ભરે છે. મનરેગામાંથી અમને ઘણો ફાયદો થાય છે. સાથે જો વાત કરવામાં આવે તો આજે કેટલા વાગે ગામથી નીકળ્યા હતા? કારણ કે આપ તો એક જે કહી શકાય કે ભાઈ ગ્રામ સેવકની જવાબદારી, એક ગામના મહિલાઓની અંદર તમે એક સેવાનો ભાવ ભજવો છો, તો તમે તો જો કે સરકાર તરફથી જ વાતો કરશો. કેટલા વાગે આજે ઘરથી નીકળ્યા? એમ તો હું સવારે પંચાયત પર 4 વાગે ગયેલી હતી, ત્યાં બસ ને બધું રેડી કર્યું. ત્યાર પછી અમે 6 વાગે ગામમાં બધાને પાછા બોલાવા ગયા ને 6:45 એ બસ ઉપાડી દીધી હતી. સાથે જો વાત કરવામાં આવે તો ચા પાણી નાસ્તાની જવાબદારી પણ તમારા માથે આવી હશે. શું ચા નાસ્તો કરાવ્યો? ચાય કરાવી હતી અમે, ચા તો પાઈ હતી, પણ જે થેપલા ને એ બધું લાવેલા હતા એ બી અમે બસમાં બધાને વેચાયું હતું. ને સરકાર તરફથી અમને પાણીની બોટલથી માંડીને બધું જ આપી દીધું હતું, એટલે બધાએ પાછું ઘરમાં કરી દીધું. સાથે જો વાત કરવામાં આવે તો આપની બસ કેટલી દૂર ઊભી રાખવામાં આવી અને આપણી સાથે મહિલાઓની અંદર કોઈ એવું તો નતું કે જે ચાલી નહીં શકે? ના, એવું નહીં હતું. ને મારા ગામમાં નજીક જ બસ પાર્કિંગ કરવામાં આવી હતી, એટલે કોઈને એવી કોઈ ટ્રબલ નથી. તમે જો એ પ્રમાણે કે ડેપ્યુટી સંપર્ક છે ને મનરેગાના સુપરવાઇઝર પણ છે, તો એમની સાથે આપણે વાતો કરીને આ બધા જે બહેનો ખરા મોટી સંખ્યાની અંદર અહીંયા આવ્યા છે. હું પણ લખપતિ અને જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે એમને જે છે તે કામ ધંધો કરવા માટે પણ આજે સ્વરોજગારી મળી રહી છે, આત્મનિર્ભર બની રહ્યા છે. તો સાથે જ સવારે વહેલા ઉઠ્યા હોય તો બહેનો બિચારા રાહ જોઈને કદાચ કંટાળી ગયા, અને તમને સીધા દ્રશ્યો બતાવશો તો થોડા ઊંઘ પણ કાઢી રહ્યા છે, ઘણા ઊંઘ પણ કાઢી રહ્યા છે. અને સાથે જો વાત કરવામાં આવે તો ઘણા બધા બહેનો છે, તો એમની સાથે વાત પણ કરીશું. વેર આર યુ ફ્રોમ? Toronto, Canada. So specially you came for to see the Modi ji here? I came because for entrepreneurship, for Women's International Women's Day, and also to see Modi because he's been successful with this country. So when you came from the Toronto, Canada, and you have seen the enthusiasm of the Indian woman here, so how you are going to feeling your expression? I think women rock. Without women, our world would not exist. So everybody should respect women a lot more than they have. તો તમે જોઈ પ્રમાણે કે આ બેન છે જે કેનેડાથી આવ્યા છે, અને જ્યારે ઇન્ડિયા આવ્યા હતા માદરે વતન, ત્યારે એમને ખબર પડી કે આ પ્રમાણે મોદીજીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો સ્પેશિયલી એ કાર્યક્રમની અંદર અહીં આવ્યા છે. આ ગરમીની અંદર પણ એમનો ઉત્સાહ ઘટતો નથી. તો આ જ પ્રમાણે પણ અપડેટ આપતા રહીશું. નિહાર રાઠવા, નવસારી લાઈવ.